આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના સમાજ વિષયનો ચોથો પાઠ ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોત એમનો સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક શેર કરી દો. પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમઅક્ષર પ્રશ્ન સામે પેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, આપણા દેશમાં નેશનલ મ્યુઝિયમ ક્યાં આવેલ છે? તે આવેલ છે દિલ્હીમાં. બીજો પ્રશ્ન, પૃથ્વી પર કેટલા વર્ષો પહેલાં અગ્નિની શોધ થઈ હશે? તો એ છે 10 લાખ વર્ષ પહેલાં. ત્રીજો પ્રશ્ન, વિશ્વભરમાં કયા કેલેન્ડરનો ઉપયોગ વધુ કરવામાં આવે છે? તો એ છે ગ્રેગોરિયન. ચોથો પ્રશ્ન, પશ્ચિમમાં કેલેન્ડર સામાન્ય રીતે કોના જન્મ વર્ષથી શરૂઆત થાય છે? તો છે ઈસુ ખ્રિસ્તના. પાંચમો પ્રશ્ન, ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના સમયગાળાને અંગ્રેજી ભાષાની મિતાક્ષરીમાં કેવી રીતે ઓળખવામાં આવે છે? તો એ છે AD ને C, એટલે A અને B બંને ઓપ્શન આવશે. છઠ્ઠો પ્રશ્ન, ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષોને લેટિન ભાષામાં સંક્ષિપ્ત સ્વરૂપમાં કઈ રીતે ઓળખવામાં આવે છે? તો એ છે AD. સાતમો પ્રશ્ન, ઈસુ ખ્રિસ્તના જન્મ વર્ષ પહેલાંના સમયગાળાને અંગ્રેજીમાં હવે કેવી રીતે ઓળખવામાં આવે છે? તો બિફોર કોમન એરા, એટલે BCE. આઠમો પ્રશ્ન, ઈસુના જન્મ પછીના સમયગાળાને ઓળખવા માટે હવે કઈ રીતે સૂચવવામાં આવે છે? તો સામાન્ય સંવત એટલે કે CE તરીકે. નવમો પ્રશ્ન, કોઈ પણ 100 વર્ષના સમયગાળાને શું કહેવામાં આવે છે? તો કહેવાય છે સદી. 10મો પ્રશ્ન, આનુવંશિકતા એ કયા વિજ્ઞાનની શાખા છે? તો છે જીવ વિજ્ઞાનની. 11મો પ્રશ્ન, શરૂઆતમાં આદિમાનવને કોના તરફથી અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો? તો કુદરત તરફથી. 12મો પ્રશ્ન, આદિમાનવે અનાજ ઉગાડવાની શરૂઆત ક્યારથી કરી હતી? તો સ્થાયી જીવન શરૂ થયા બાદ. 13મો પ્રશ્ન, સ્થાયી જીવન બાદ આદિમાનવ સમૂહમાં કઈ જગ્યાએ રહેવા લાગ્યો હતો? તો એ નદી કિનારે રહેવા લાગ્યો. 14મો પ્રશ્ન, ધાતુઓના ઉપયોગની તકનીકની શરૂઆત કઈ ધાતુથી થઈ હતી? તે થઈ હતી તાંબાથી. 15મો પ્રશ્ન, કરોડો વર્ષો પહેલાંના વૃક્ષો, પ્રાણીઓ અને માનવના અવશેષોનો અભ્યાસ કરનાર વ્યક્તિ કઈ રીતે ઓળખવામાં આવે છે? તે ઓળખાય છે જીવાશ્મ વિજ્ઞાની. બીજો પ્રશ્ન, યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પેલું, ઇતિહાસની સમયગણનામાં ભારત 1947માં સ્વતંત્ર થયું હતું. તેને સંક્ષિપ્તમાં 1947 CE તરીકે ઓળખવામાં આવે છે. બીજી ખાલી જગ્યા, ઇતિહાસમાં સમયગણના માટે ગૌતમ બુદ્ધના જન્મ વર્ષને સંક્ષિપ્તમાં 560 BCE તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી ખાલી જગ્યા, સમયરેખા ચોક્કસ સમયગાળાને આવરી લેતા વર્ષો અને ઘટનાઓનો ક્રમ દર્શાવે છે. ચોથી ખાલી જગ્યા, ગૌતમ બુદ્ધનો જન્મ મહાન અશોકની આગળ કે પાછળ થયો હતો તે સમયરેખાની મદદથી સારી રીતે જાણી શકાય છે. પાંચમી ખાલી જગ્યા, ઐતિહાસિક ઘટનાઓને તારીખ કે વર્ષો જોયા વિના પણ કયા ક્રમમાં બને તે સમયરેખાની મદદથી જાણી શકાય છે. છઠ્ઠી ખાલી જગ્યા, 10 વર્ષના સમયગાળાને દાયકો કહેવામાં આવે છે. સાતમી ખાલી જગ્યા, આપણો દેશ 20મી સદીના સમયગાળાનો આઝાદ થયો ગણાય છે. આઠમી ખાલી જગ્યા, સહસ્ત્રાબ્દીમાં 1000 વર્ષનો સમયગાળો છે. નવમી ખાલી જગ્યા, મહિનાઓના દિવસો સાથે સંકળાયેલા ખગોળશાસ્ત્રીય આંકડાઓથી માહિતી આપતા જે પુસ્તક છે એને પંચાંગ કહેવાય છે. 10મી ખાલી જગ્યા, વંશાવલી અને લોકવાયકા એ ઇતિહાસ જાણવાના સ્ત્રોતોમાં મૌખિક સ્ત્રોત ગણાય છે. 11મી ખાલી જગ્યા, હસ્તપ્રતો, સિક્કાઓ, સ્મારકો, આભૂષણો વગેરે ઇતિહાસ જાણવાના પુરાતત્વીય સ્ત્રોતો છે. 12મી ખાલી જગ્યા, માનવ સમાજ અને સંસ્કૃતિનું અધ્યયન કરનારને માનવ વિજ્ઞાનીઓ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા હોય તો વિધાન સામે ખરાની નિશાની અને ખોટા હોય તો ખોટાની નિશાની કરવાની છે. પહેલું વિધાન, ભૂતકાળને સમજવાથી આપણને વર્તમાન વિશ્વને સમજવામાં મદદ મળશે. વિધાન સાચું છે. બીજું, ભૂસ્તર શાસ્ત્રીઓ
પૃથ્વીના ભૌતિક સ્વરૂપોનો અભ્યાસ કરે છે. વિધાન સાચું છે. ત્રીજું, દરેક સમાજ અને સંસ્કૃતિની સમયની ગણતરી કરવાની પદ્ધતિ સરખી હોય છે. વિધાન ખોટું છે. ચોથું, પશ્ચિમમાં કેલેન્ડર સામાન્ય રીતે ગૌતમ બુદ્ધના જન્મ વર્ષથી શરૂ થાય છે. વિધાન ખોટું છે. પાંચમું, વિશ્વભરમાં યહૂદી કેલેન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. વિધાન ખોટું છે. છઠ્ઠું, સામાન્ય સંવત પૂર્વેમાં ટૂંકમાં BCE તરીકે સૂચવવામાં આવે છે. વિધાન સાચું છે. સાતમું, શરૂઆતથી જ આદિમાનવ સમૂહમાં સ્થાયી જીવન જીવતો હતો. વિધાન ખોટું છે. આઠમું, આદિમાનવો જીવવા માટે ખાદ્ય છોડ અને ફળોના સંગ્રહ તેમજ શિકાર પર નિર્ભર હતા. વિધાન સાચું છે. નવમું વિધાન, પથ્થરથી સુધારેલ કુહાડીઓ, અણીદાર તીર અને અન્ય સાધનોના નિર્માણથી આદિમાનવનું જીવન સરળ બન્યું હતું. વિધાન સાચું છે. દસમું, આપણને 20મી સદીના મધ્યમાં આઝાદી મળી હતી. વિધાન સાચું છે. 11મું, સામાન્ય સંવત પૂર્વની બીજી સદીનો સમયગાળો એટલે 300 BCE થી 201 BCE ગણી શકાય. વિધાન ખોટું છે. 12મું, એક સમયે પૃથ્વી પર ખૂબ ઠંડી હતી તેથી તે સમયને પાષાણ યુગ કહે છે. વિધાન ખોટું છે. 13મું, હિમયુગ લગભગ 5000 વર્ષ અગાઉ 2000 વર્ષ પૂર્વે સુધી ચાલ્યા હશે. વિધાન ખોટું છે. 14મું, જીવવા યોગ્ય પરિસ્થિતિમાં સુધારો થતાં માનવે એક સ્થળે વસવાટ કરવાનું શરૂ કર્યું. વિધાન સાચું છે. 15મું, જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ પલ્લી એટલે કે નાના ગામો મોટા ગામો ફેરવાઈ ગયા. વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા જોડો. અવિભાગના બવિભાગ સાથે. તો આપણા ભૂતકાળનું અધ્યયન એટલે કે ઇતિહાસ. સમયનો નિશ્ચિત કાલખંડ એને કહેવાય યુગ. ત્રીજું, વિશ્વભરમાં વપરાતું કેલેન્ડર તો છે ગ્રેગોરિયન. ચોથું, સ્થળ, વ્યક્તિ, લખાણ કે વસ્તુમાંથી ભૂતકાળ જાણવા માટે મળે એને શું કહેવાય? તો એને કહેવાય છે ઇતિહાસના સ્ત્રોત. પાંચમું, એક નાની વસાહત કે નાનું ગામ તેને કહેવાય છે પલ્લી. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલું, ભૂસ્તરશાસ્ત્રી કોને કહેવામાં આવે છે? તેનો જવાબ છે પૃથ્વીના ભૌતિક સ્વરૂપો જેવા કે માટી, પર્વતો, ટેકરીઓ, નદીઓ, પથ્થરો, મહાસાગરો તેમજ પૃથ્વીના અન્ય ભાગોનો અભ્યાસ કરનારને ભૂસ્તરશાસ્ત્રી કહેવામાં આવે છે. બીજું, નૃવંશશાસ્ત્રી કોને કહેવામાં આવે છે? તેનો જવાબ છે માનવ સમાજ અને સંસ્કૃતિઓનો પ્રાચીન કાળથી જ અત્યાર સુધીનો જે વિવિધ બાબતોનો અભ્યાસ કરનારને જ નૃવંશશાસ્ત્રી કહેવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, પુરાતત્વીય કોને કહેવામાં આવે છે? તેનો જવાબ છે વનસ્પતિ, પ્રાણીઓ, ઓજારો, વાસણો, મૂર્તિઓ, હાડકાં, માણસના દાંત, રમકડાં, બળેલા અનાજ, ઈંટો જેવા પદાર્થનો પૃથ્વીમાંથી ઉત્ખનન કરીને અભ્યાસ કરનારને જ પુરાતત્વવિદ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 4, કેલેન્ડરનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? તેનો જવાબ છે તારીખ, તિથિ, વાર જેવી બાબતોની ગણતરી કરવા અને જાણકારી મેળવવા કેલેન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. 5મો પ્રશ્ન, જીવાશ્મ વિજ્ઞાની કોને કહેવામાં આવે છે? તેનો જવાબ છે લાખો વર્ષ પહેલાંના વૃક્ષો, પ્રાણીઓ અને માનવના અવશેષોનો અભ્યાસ કરીને જે કરનાર છે એ વ્યક્તિને જીવાશ્મ વિજ્ઞાની કહેવામાં આવે છે. 6મો પ્રશ્ન, ઈસવીસન પૂર્વ એટલે કે બિફોર ક્રાઇસિસ BCને હવે કેવી રીતે દર્શાવવામાં આવે છે? તેનો જવાબ છે ઈસવીસન પૂર્વ બિફોર ક્રાઇસિસ BCને હવે સામાન્ય સંવત પૂર્વ બિફોર કોમન એરા એટલે BCE તરીકે દર્શાવવામાં આવે છે. 7મો પ્રશ્ન, ઈસવીસન એનો ડોમિના એટલે કે ADને હવે કેવી રીતે દર્શાવવામાં આવે છે? તો એનો જવાબ છે ઈસવીસન એનો ડોમિની ADને હવે સામાન્ય સંવત કોમન એરા CE તરીકે દર્શાવવામાં આવે છે. 8મો પ્રશ્ન, કઈ કઈ ખગોળશાસ્ત્રીય ઘટનાઓ પંચાંગમાંથી જાણી શકાય છે? તેનો જવાબ છે સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, સૂર્યોદય અને સૂર્યાસ્ત જેવી ખગોળશાસ્ત્રીય ઘટનાઓનો ચોક્કસ સમય પંચાંગમાંથી જાણી શકાય છે. 9મો પ્રશ્ન, ઇતિહાસના સ્ત્રોત એટલે શું? તેનો જવાબ છે સ્થળ, વ્યક્તિ, લખાણ, વસ્તુ વગેરેમાંથી ભૂતકાળની ઘટના કે સમયગાળા વિશેની માહિતી એકત્રિત કરીએ છીએ તેને જ ઇતિહાસનો સ્ત્રોત કહે છે. 10મો પ્રશ્ન, ઇતિહાસ જાણવાના સ્ત્રોતના પ્રકાર કેટલા અને ક્યાં ક્યાં છે? તેનો જવાબ છે ઇતિહાસ જાણવાના સ્ત્રોતના 4 પ્રકાર છે. પહેલું, મૌખિક સ્ત્રોતો,
બીજું સાહિત્યિક સ્ત્રોતો, ત્રીજું છે કલાત્મક સ્ત્રોતો અને ચોથું છે પુરાતત્વીય સ્ત્રોતો. 11 પ્રશ્ન, ઇતિહાસના સ્ત્રોતો કયા કયા છે? 5 ઉદાહરણ આપો. તેનો જવાબ છે સિક્કાઓ, ગ્રંથો, કપડાં, આભૂષણો, સ્મારકો, શસ્ત્રો, ચિત્રો, તાળપત્રો અને ભોજપત્ર જેવી હસ્તપત્રો, શિલાલેખો વગેરેને ઇતિહાસના સ્ત્રોત કહેવામાં આવે છે. 12મો પ્રશ્ન, સાહિત્યિક સ્ત્રોતમાં કયા કયા સ્ત્રોતોનો સમાવેશ થાય છે? તેનો જવાબ છે ધાર્મિક અને ઐતિહાસિક ગ્રંથો એટલે કે પુસ્તકો, ઐતિહાસિક લેખો, વાર્તા સંગ્રહો, વૈજ્ઞાનિક અને તકનીકી ગ્રંથો, પ્રવાસન વર્ણનો એટલે કે ડાયરીઓમાં જે વ્યક્ત થતા હોય વગેરેનો સાહિત્યિક સ્ત્રોતમાં સમાવેશ થાય છે. 13મો પ્રશ્ન, માનવ જીવનનું અસ્તિત્વ લગભગ કેટલા વર્ષોથી પૃથ્વી પર છે? અથવા તો એમ પૂછે કે પૃથ્વી પર આશરે કેટલા વર્ષોથી માનવ જીવન જોવા મળે છે? તેનો જવાબ છે માનવ જીવન એ લગભગ 3 લાખ જેટલા વર્ષ પહેલાંથી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. 14મો પ્રશ્ન, આદિમાનવ શા માટે સતત ખોરાક અને આશ્રયની શોધમાં રહેતો? તેનો જવાબ છે આદિમાનવ જીવવા માટે ખાદ્ય છોડ, ફળો અને શિકારની શોધમાં સતત રહેતો અને તેનો સંગ્રહ પણ કરતો. કુદરતી એનાથી બચવા માટે કુદરતી આપદાઓથી બચવા માટે તે આશ્રય એટલે કે રહેઠાણની શોધમાં સતત રહેતો. પ્રશ્ન નંબર 15, આદિમાનવ કેવા પ્રકારના રહેઠાણમાં રહેતો હતો? તેનો જવાબ છે આદિમાનવ પથ્થરની ગુફાઓ, વૃક્ષ અને પથ્થરની મદદથી બનાવેલ કામચલાઉ રહેઠાણમાં રહેતો હતો. 16મો પ્રશ્ન, આદિમાનવનું જીવન સરળ કેવી રીતે બન્યું હતું? તેનો જવાબ છે અગ્નિની શોધ અને ઉપયોગ કરવાની રીત, સુધારેલ પથ્થરની કુહાડીઓ અને અણીદાર તીર જેવા સાધનોના નિર્માણથી આદિમાનવનું જીવન સરળ બન્યું હતું. 17મો પ્રશ્ન, પૃથ્વી પર હિમયુગ નિર્માણ થવાનું કારણ જણાવો. તેનો જવાબ છે પૃથ્વી પર લાંબા સમયગાળા દરમિયાન વાતાવરણમાં અનેક ફેરફાર થવાથી પૃથ્વી ખૂબ ઠંડી બની અને તેનો મોટો ભાગ બરફથી ઢંકાયેલો રહ્યો. આ કારણથી તે સમયને હિમયુગ તરીકે ઓળખવામાં આવે છે. 18મો પ્રશ્ન, સ્થાયી જીવનની શરૂઆત બાદ માનવે પ્રથમ કઈ કઈ પ્રવૃત્તિઓ કરી હતી? તેનો જવાબ છે સ્થાયી જીવનની શરૂઆત બાદ માનવે પ્રથમ અનાજ ઉગાડવાનું અને ગાય, બકરા જેવા ઘરેલું પ્રાણીઓને પાળવા જેવી પ્રવૃત્તિઓની શરૂઆત કરી હતી. 19મો પ્રશ્ન, આદિમાનવે નદી કિનારે રહેવાનું કેમ વિચાર્યું હશે? તેનો જવાબ છે આદિમાનવે નદી કિનારે રહેવાનું એટલા માટે વિચાર્યું હતું કે પીવા અને ખેતી માટે પાણી મળી રહે, જમીન ફળદ્રુપ હોવાથી પશુ ઉછેર અને અનાજ ઉગાડવાની પ્રક્રિયા સરળ બને, આથી જમીન વધુ ઉપજ આપે એટલા માટે એને નદી કિનારે નક્કી કર્યું રહેવાનું. 20મો પ્રશ્ન, ધાતુના ઉપયોગની તકનીક અસ્તિત્વમાં આવતા આદિમાનવને કઈ વસ્તુઓ બનાવવાનું સરળ બન્યું? તેનો જવાબ છે ધાતુના ઉપયોગની તકનીક અસ્તિત્વમાં આવતા આદિમાનવને ટકાઉ સાધનો, દૈનિક ઉપયોગની વસ્તુઓ અને આભૂષણો બનાવવાનું કાર્ય સરળ બન્યું. 6મો પ્રશ્ન, નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી લખો. પહેલું, સમયરેખા. તો કોઈ પણ ચોક્કસ સમયગાળાને આવરી લેતા તારીખો અને ઘટનાઓના ક્રમને દર્શાવવા જે રેખાનો ઉપયોગ કરવામાં આવે છે તેને સમયરેખા કહે છે. બીજું છે શિલાલેખ. તો પથ્થર પર કોતરવામાં આવેલા શબ્દો અથવા લખાણો. ત્રીજું છે ઇતિહાસકાર. તો કે જે વ્યક્તિ ભૂતકાળનો અભ્યાસ કરે છે તેના વિશે લખે છે ને ઇતિહાસકાર. ચોથું છે હિમયુગ. તો ખૂબ લાંબા સમયગાળા દરમિયાન પૃથ્વી પર ખૂબ ઠંડી રહી અને તેનો મોટો ભાગ હિમચ્છાદિત રહ્યો હતો. આ સમયગાળાને હિમયુગ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. પહેલો પ્રશ્ન, સ્થાયી જીવન પછી આદિમાનવે કરેલા વિકાસ વિશે જણાવો. તેનો જવાબ છે આદિમાનવ મુખ્યત્વે નદી કિનારે સ્થાયી થયો. બાદમાં તેણે ખેતી અને પશુપાલનનો વિકાસ કર્યો. આ સમયે સામૂહિક રીતે ખેતી કરવામાં આવતી હતી. નાની વસાહતો હવે મોટા ગામોમાં ફેરવાઈ. કેટલાક ગામો નાના નગરોમાં ફેરવાયા. ધાતુના ઉપયોગની તકનીક શોધવામાં આવતા દૈનિક ઉપયોગી વસ્તુઓ, ટકાઉ સાધનો અને આભૂષણો બનાવવાનું સરળ બન્યું. નાના મોટા ગામો અને નાના શહેરો વચ્ચે સંદેશા વ્યવહાર અને પરિવહનની વ્યવસ્થા વિકસતી થઈ હતી. બીજો પ્રશ્ન, સમયરેખાનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જણાવો. તેનો જવાબ છે ઐતિહાસિક ઘટનાઓના ક્રમમાં ગોઠવવા અને સમજવા માટે
રેખા ચિહ્નિત કરીને જે તે ઘટના દર્શાવીએ છીએ તેને સમયરેખા કહેવામાં આવે છે. ઇતિહાસમાં બનેલા ઘટનાઓ જાણવા માટે સમયરેખા અનુકૂળ સાધન છે. તેનો ઉપયોગ કરતી વખતે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો ઈસુ ખ્રિસ્તના જન્મને બિંદુ ગણીને સમયરેખા ઉપર વર્ષો એટલે કે સમયગાળા દર્શાવવામાં આવે છે. ઈસુના જન્મના પછીના વર્ષોની આગળ કે પાછળ સામાન્ય સંવત CE લખવામાં આવે છે. ઈસુના જન્મ પહેલાંના વર્ષોની આગળ કે પાછળના સામાન્ય સંવત પૂર્વમાં BCE લખવામાં આવે છે. સમયરેખા ઉપર શૂન્ય વર્ષ ચિહ્નિત ન હોય જેથી સાંસ્ય એટલે કે CE અને સાંસંપુ એટલે કે BCE વચ્ચેના વર્ષોની ગણતરી કરતી વખતે તેના સરવાળામાંથી એકની બાદબાકી કરવી જોઈએ. સમયરેખા ઉપર વર્ષોની ગણતરી કરતી વખતે કે દર્શાવતી વખતે સ્કેલ માપનું ધ્યાન રાખવું જોઈએ, જેમ કે એક બિંદુ માટે કેટલા વર્ષો ગણેલ છે તે. પ્રશ્ન નંબર 3. પ્રારંભિક આદિમાનવ કેવી રીતે જીવન જીવતો હતો? અથવા તો ટૂંકમાં લખો પ્રારંભિક આદિમાનવની જીવન અવસ્થા. તેનો જવાબ છે પ્રારંભિક આદિમાનવે શરૂઆતમાં કુદરત તરફથી અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. શરૂઆતના તે એકબીજાને મદદ કરવા માટે ટોળીઓ અથવા સમૂહમાં રહેતો હતો. માનવ જીવનના શરૂઆતના તબક્કામાં આદિમાનવ મુખ્યત્વે શિકાર, ખોરાક અને રહેઠાણની શોધમાં ભટકતું અને પુષ્કળ હાડમારી ભરેલું જીવન જીવતો હતો. આ તબક્કાનો શિકાર અને ખાદ્ય સંગ્રાહકો તરીકે ઓળખાય છે. આ સમયમાં આદિમાનવો તેમના અસ્તિત્વ માટે ખાવાલાયક છોડ અને ફળોનો સંગ્રહ તેમજ શિકાર પર આધાર રાખતા હતા. એટલે તો આપણા આદિ પૂર્વજો કુદરતી તત્વો વિશે ચોક્કસ માન્યતાઓ ધરાવતા હતા. કદાચ તેમની પાસે મરણ ઉપરાંત જીવન વિશેની કેટલીક માન્યતાઓ હતી. આદિમાનવો હંગામી પડાવો, પથ્થરોની ગુફાઓ કે સાદી ગુફાઓમાં રહેતા હતા. તેમણે અગ્નિની શોધ કરી હતી અને પથ્થરોની સુધારેલી કુહાડેલી બનાવેલી હતી. બરાબર, તેનો ઉપયોગ કરવાનું શીખી લીધા પછી તેમનું જીવન સરળ બન્યું હતું. આમ પ્રારંભિક આદિમાનવ અનેક મુશ્કેલીઓનો સામનો કરીને જીવન જીવતો હતો. પ્રશ્ન નંબર 8. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, આપણે ઇતિહાસમાં સમયને કેવી રીતે માપી શકીએ? તો જવાબ છે સામાન્ય રીતે ઐતિહાસિક સમયને સમયરેખા પર ચિહ્નિત કરીને માપવામાં આવે છે. દરેક સમાજ અને સંસ્કૃતિની સમયની ગણતરી કરવાની પદ્ધતિ અલગ હોય છે. સમયરેખા ઐતિહાસિક સમયનું માપવાનું એક અનુકૂળ સાધન છે. કોઈ ચોક્કસ વ્યક્તિના જન્મ અથવા શાસકના શાસનની શરૂઆત જેવી ઘટનાઓને બિંદુ માનીને નવા યુગની શરૂઆત કરવામાં આવે છે. આવા યુગમાં કેટલાક કેલેન્ડરની શરૂઆત તે બિંદુથી કરવામાં આવે છે. પશ્ચિમમાં ગ્રેગોરિયન કેલેન્ડરની શરૂઆત ઈસુ ખ્રિસ્તના જન્મ વર્ષથી થાય છે. એટલે કે આ બિંદુથી વર્ષોથી ગણતરી સમયરેખા ઉપર કરવામાં આવે છે. સમયરેખા પર જમણી બાજુ ઈસુ ખ્રિસ્તના જન્મ વર્ષ પછીના વર્ષોની ગણતરી માટેના સમયને સામાન્ય યુગ CE તરીકે ઓળખવામાં આવે છે અને ઈસુ ખ્રિસ્તના જન્મ વર્ષ પહેલાંના સમયને સામાન્ય પૂર્વ BCE તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે સમયરેખા દોરીને તેના ઉપર ચિહ્નિત કરવામાં વર્ષો બિંદુના આધારે જે તે સમયની ગણતરી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે ગૌતમ બુદ્ધનું જન્મ વર્ષ 560 BCE અને ગુપ્ત યુગની શરૂઆત 320 CE જેવી ઘટનાઓ ઈસુ ખ્રિસ્તના જન્મ વર્ષના કેટલાક સમય પહેલાં અને પછી થઈ હતી તે સમયરેખા પર માપીને જાણી શકાય છે. જ્યાં ઈસુ ખ્રિસ્તનું જન્મ વર્ષ છે CE, બરાબર. આ ગૌતમ બુદ્ધનું જન્મ વર્ષ છે 560 BCE અને ગુપ્ત યુગની શરૂઆત થઈ 320 CEમાં. પ્રશ્ન બીજો, ઇતિહાસ સમજવા માટે વિવિધ સ્ત્રોતો આપણને કેવી રીતે મદદ કરી શકે છે? તેનો જવાબ છે ઇતિહાસ જાણવાના વિવિધ સ્ત્રોતોમાં 4 ભાગમાં વહેંચી શકે. પહેલું મૌખિક સ્ત્રોત, બીજું સાહિત્યિક સ્ત્રોત, ત્રીજું કલાત્મક સ્ત્રોત અને ચોથું છે પુરાતત્વીય સ્ત્રોત. આ સ્ત્રોતોને આપણે ઇતિહાસ સમજવામાં નીચે મુજબ ઉપયોગી છે. પહેલું, ભૂતકાળના શાસકો, તેમના સ્થાપત્યો, તેમની શાસન વ્યવસ્થા વિશેની માહિતી જાણવામાં ઐતિહાસિક ગ્રંથો, શિલાલેખો, તામ્રપત્રો, આભૂષણો, સ્થાપત્યો જેવા સ્ત્રોતોની મદદ કરે છે. બીજું, સિક્કાઓ જે તે શાસકની મહેસૂલ વ્યવસ્થા, વેપાર વાણિજ્ય, વિનિમય અને મુદ્રા વ્યવસ્થા વિષયક માહિતી સમજવામાં મદદ કરે છે. ત્રીજું,
શૈલચિત્ર, ચિત્રકલા, પોશાક, આભૂષણો, રમકડા જેવા સ્ત્રોતો જે તે સમયના સમાજ જીવન અને લોકજીવન વિશેની માહિતી જાણવામાં મદદ કરે છે. આ સિવાયના અન્ય સ્ત્રોત જેવા કે ભોજપત્રો, તાળપત્રો, તામ્રપત્રો, પ્રવાસન વર્ણનો, ઐતિહાસિક ગ્રંથો, ધાતુકલા, શિલ્પકલા, મૂર્તિઓ, પુરાતન અવશેષો વગેરે જેવા સ્ત્રોતોને આપણે જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તર્કબુદ્ધિ રીતે અભ્યાસ કરીએ તો તે ઇતિહાસ સમજવામાં મદદરૂપ બને છે. ત્રીજો પ્રશ્ન, ભૂતકાળને સમજવા આપણને વર્તમાન વિશ્વને સમજવામાં કેવી રીતે મદદ કરશે? તો ભૂતકાળમાં બનેલા સ્થાપત્યો, કોઈ ઘટના કે શાસક વિશેની માહિતી આપણને મળેલ ઐતિહાસિક સ્ત્રોતના આધારે સમજીએ છીએ. એ જ રીતે બે યુગ કે બે શાસકોના સમયગાળાને પણ સમજવા કે તુલના કરવામાં આવે છે. આ રીતે ભૂતકાળના આધારે આપણે અર્થઘટન કરીને વર્તમાનને સમજી શકીએ છીએ. ભૂતકાળની ઘટનાઓને ધ્યાનમાં રાખી આપણે વિશ્વમાં વર્તમાન સમયના બનતી રોજબરોજની ઘટનાઓ, વ્યવસ્થા, બદલાવને મેળવેલ માહિતી સ્ત્રોતના આધારે સમજી શકીએ છીએ. આપણે ભૂતકાળને સમજવા માટે મળેલ માહિતીની કડીઓને પઝલની જેમ ગોઠવી શકીએ છીએ અને કોયડાનો ઉકેલ મેળવી શકીએ છીએ. એ રીતે વર્તમાન સમયની વૈશ્વિક ઘટનાઓને સમજવા માટે જરૂરી માહિતીના સ્ત્રોત એકત્ર કરી પઝલની જેમ ચોકઠા ગોઠવવા જોઈએ તો આપણને કોઈ પણ ઘટના કે બદલાવના કાર્યકારણ સંબંધ સાથેની માહિતી જાણવા મળશે. આ રીતે ભૂતકાળ આપણને વર્તમાન સમયમાં સમજવામાં ઉપયોગી થાય છે. ચોથો પ્રશ્ન, ઐતિહાસિક સ્ત્રોતના આધારે ઇતિહાસને કેવી રીતે જાણી શકાય? અથવા તો ઇતિહાસના સ્ત્રોતના આધારે તમે ઇતિહાસ કેવી રીતે જાણશો? તેનો જવાબ છે, આપણે ઇતિહાસની કોઈ પણ ભૂતકાળની ઘટના કે બાબતો જાણવા માટે ઐતિહાસિક સ્ત્રોતોનો સહારો લઈએ છીએ. કોઈ એક માહિતી જાણવા આપણે જુદા જુદા સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ. આ માટે જે તે માહિતીને લગતા ઐતિહાસિક સ્ત્રોતોનો એકત્ર કરવા જોઈએ. એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે ઇતિહાસની બાબતમાં કેટલીક વિગતો ન પણ મળે, જેમ કે ચિત્રજોડ, કોયડા ઉકેલને ગોઠવતી વખતે તેના કેટલાક ભાગો ગુમ હોય. ઉદાહરણ તરીકે, આપણે કોઈ એક ઇતિહાસકાર 1500 વર્ષ પહેલાંના શાસકના સ્મારક, યુદ્ધ, વેપાર કે ઘટના વિશેની માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કરે ત્યારે ખૂબ જ ધ્યાનપૂર્વક જુદા જુદા સ્ત્રોતોમાંથી માહિતી મેળવવાની હોય છે. ક્યારેક માહિતીની કેટલીક કડીઓ મળતી આવતી નથી, તો કેટલીક કડીઓ પરસ્પર માહિતીને પુષ્ટિ કરતી હોય છે. ઘણીવાર એકત્ર કરેલા સ્ત્રોતમાંથી કેટલાક સ્ત્રોતો અલગ માહિતી આપતા હોય છે. આવી પરિસ્થિતિમાં અભ્યાસ કરનારને કાળજી રાખવાની હોય છે કે કયા સ્ત્રોત ઉપર વધારે ભરોસો મૂકવો. ટૂંકમાં ઇતિહાસનો અભ્યાસ સ્ત્રોતના એકત્ર કરતી વખતે અને તેનો અભ્યાસ કરતી વખતે ધ્યાનપૂર્વક સ્ત્રોત વિષયક જાણકારી રાખવી જોઈએ. સમયગાળાના આધારે ઇતિહાસને પુનર્ગઠન કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને ધ્યાનપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. તો આ આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.